પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હવે અહીંયા ગૌરંગભાઈ બે જુદા જુદા સિક્કાઓ એક સાથે ઉછાળે છે. ભાઈ બે જુદા જુદા સિક્કા એક સાથે ગૌરંગભાઈ ઉડાડશે તો કુલ પરિણામ કેટલા મળશે? કોમેન્ટમાં જવાબ. હે ભાઈ, ગૌરંગભાઈ બે જુદા જુદા સિક્કા એક સાથે ઉછાળશે તો કુલ પરિણામ કેટલા મળે? હાલો ભાઈ, સિક્કાને બે વખત ઉછાળીએ, કુલ પરિણામ. જય હિન્દ. જય મીન. એ અંશુમભાઈ, લાસ્ટ ક્લાસરૂમમાં મારું ચાર્જર મોબાઈલનું પડ્યું, સંભાઈ ગયું? 8. યસ બેટા, યસ બેટા, 8. કેમ 8? તો જો કુલ પરિણામ n બરાબર 2/3. 2 કેમ? કારણ કે એક સિક્કો ઉડાડો તો બે શક્ય પરિણામ મળે. ક્યાં મળે? કાંટા અને ક્યાં મળે? છાપા. બરાબર. અને સિક્કો 3 વાર ઉછાળવાનો છે એટલે 2/3 એટલે 8. તો ભાઈ 8 પરિણામ કયા યાદ છે? 3, 2, 1 આજુબાજુ યાદ છે? હા કે ના? કોમેન્ટમાં લખો. આપણે લાઈવ લેક્ચર ની અંદર શીખ્યા. હાલો ઝડપથી આયુષ, બધાયનું ભણવામાં ધ્યાન. 3, 2, 1 આજુબાજુ. હે ને? હાલો 3 તમારા લીધે પાસ થઈ ગઈ. હવે પાસ નથી થવાનું, રેન્કર બનવાનું છે. 3, 2, 1 આજુબાજુ. 3 એટલે 3 વખત h, 2 એટલે 2 વખત h, 3, 2, 1 એટલે 1 વખત h, આજુબાજુ એટલે આજુબાજુ h ને વચ્ચે t. 3, 2, 1 આજુબાજુ. આના ઊંધા કરી નાખો. t t t t t h t h t t h. એ અહીંયા ઊંધું થયું. t h h આવે અહીંયા અને અહીંયા એવું t h t. જ્યાં h હોય ત્યાં t, જ્યાં t હોય ત્યાં h. બરાબર ને? પહેલા શું કરવાનું? 3 એટલે 3 વખત h, 2 એટલે 2 વખત h, 1 એટલે 1 વખત h ને આજુબાજુ એટલે આજુબાજુ h ને વચ્ચે t. આ 3, 2 આજુબાજુ થઈ ગયું. હવે દીકુડા ઊંધું કરવાનું. h ની જગ્યાએ t મૂકવાનું, t ની જગ્યાએ h મૂકવાનું. વાર્તા થઈ ગઈ પૂરી. હાલો જગમગો. 2 વાર ઉડાડે તો 2 નો વર્ગ 4 થાય તો 4 પરિણામ મળે બાપ. એને કયા 4 પરિણામ? આ ભૂમો. 2 વખત છાપા, 2 વખત કાંટા. એમાં એવું છે, એક વાર છાપા અને કાંટા ને બીજી વાર કાંટા અને છાપા. કુલ પરિણામ કેટલા? 4. એમાં છે એવું કે મારા મગજમાં પહેલેથી ઓલું સેટ થઈ ગયેલું હતું. બરાબર ને? કે આ 3 સિક્કાવાળો દાખલો કરવાનો છે, પણ કઈ નહીં, હવે આના પછી પેપરમાં લઈ લેશું. હાલો 4 પરિણામ મળી ગયા. તો હવે આપણને કીધું ઓછામાં ઓછી 1 છાપ મળે. હાલો P of A બરાબર, હાલો જવાબ કયો? ઓછામાં ઓછી 1 છાપ મળે. તો હું અહીંયા વ્યવસ્થિત લખીને દેખાડું. ઘટના A બરાબર ઓછામાં ઓછી 1 છાપ મળે. ઓછામાં ઓછી 1 છાપ એટલે શું? તો કે ભાઈ ઓછામાં ઓછી એટલે 1 છાપ તો મળે, પણ 2 મળે તોય વાંધો નથી. ઓછામાં ઓછી 1 એટલે 1 લેવાની ને 1 થી વધુ લેવાનું. તો 1 છાપ અને 2 છાપ વાળા પકડો તો 1 છાપ વાળું HT TH અને 2 છાપ વાળું HH. બોલો કુલ પરિણામ કેટલા મળ્યા? P of A બરાબર m/n. હાલો ભાઈ બોલો શું આવશે? શું આવે દીકરાઓ? જવાબ 3/4. બધાયનો આન્સર લખવાનો, કોઈને વાંચવું નહીં. બધાયનો આન્સર 3/4, કારણ કે આ 3 કાઉન્સ અને કુલ પરિણામ છે 4 એટલે 3/4. ઘટના B બરાબર શું કીધું ભાઈ? કે ભાઈ વધુમાં વધુ 1 છાપ મળે. હાલો વધુમાં વધુ 1 છાપ મળે. વધુમાં વધુ 1 છાપ એટલે 1 છાપ અને 1 થી ઓછી છાપ એટલે 0 છાપ. તો 1 છાપ વાળું શું છે ભાઈ? તો 1 છાપ વાળું છે HT અને TH. અને વધુ 1 છાપ એટલે 1 છાપ તો લેવાની ને 1 થી 0. તો 0 છાપ વાળું કાઉન્સ કયું છે આ 4 માંથી?
હાલો 0 છાપ વાળું કાઉન્સ કર્યું 4 માંથી જવાબ 0 છાપ વાળું કાઉન્સ 0 છાપ વાળું કાઉન્સ હાલો હર્ષ વધુ ટકા લેવાશ ને જવાબ દેવા માટે ભણવામાં ધ્યાન રાખે ત્યારે ટી યસ આમાં 0 છાપ છે એટલે કે 2 કાંટા છે તો કુલ પરિણામ કેટલા મળ્યા તો કે 3 તો પી ઓફ બી બરાબર 3/4 ઓકે આગળ વ્યા જઈએ ભાઈ પીપી નેક્સ્ટ વન શું કીધું માત્ર 2 કાંટા મળે તેની સંભાવના હાલો માત્ર ઘટના સી બરાબર માત્ર 2 કાંટા મળે હાલો બોલો કેટલા મળે કાઉન્સ કાંટા મળે માત્ર 2 કાંટા મળે કયા 2 કેટલા કાઉન્સ મળે 1 હે 2 કાંટા વાળું તો એક જ કાઉન્ટ છે ટી તો પી ઓફ સી બરાબર 1/4 જગો મગો લખો હાલો કોમેન્ટમાં જગો મગો દીકરાઓ તમારે કેટલા આવ્યા શું આવ્યા બધી ચર્ચા છેલ્લે પહેલા આપણે ફોકસ કરશું દાખલા ઉપર એનું કારણ હું તમને કહું જુઓ આજે છે ને અમારે તહેવાર છે હે ને ઘરે મારી રાહ જોવે છે કે હું જઈશ પછી બધાય મારા ઘરના જમવા બેઠશે અમારે તમારે લાઈવ લેક્ચર લેવાનો હતો એટલે પછી મેં આજે રજા ન રાખી કારણ કે તમારી બોર્ડની એક્ઝામ છે એટલે આજે આપણે થોડીક આડી એવડી ચર્ચાઓ છે કરશું ભણવા ઉપર ફોકસ કરશું કે જેથી કરીને મારે તમને જે 5 દાખલા કરાવવાના છે હું કરાવી દઉં અને તમને લોકોને વાંધો ન આવે ડન છે દીકરાઓ ડન છે ચોટે છે ને ઝાંખું દેખાય જો બેટા આ પ્રોબ્લેમ હોય તો સમજવાનું કે તમે નેટ વાપરી નાખ્યું બરાબર ને તો નેટ ઓછું વાપરો તો નેટ વધશે તો આનું કામ શું છે આપણે જે ઝૂમ એપ્લિકેશન યુઝ કરીએ છીએ એમાં કે તમારા મોબાઈલની અંદર અગર નેટની ફ્રીક્વન્સી સારી છે તો તમને ચોખ્ખું દેખાડશે જો નેટની સ્પીડ અથવા ફ્રીક્વન્સી ઓછી હશે તમે ડેટા યુઝ કરી નાખ્યો હશે તો ઝાંખું દેખાડશે તો નેટ બચાવીને રાખવાનું ઓકે ક્લિયર છે બધું હા બેટા ક્લિયર જ છે પણ આ તો જેને નથી દેખાતું એને સમજાઈ દઉં કે ક્યાં પ્રોબ્લેમ છે હવે એક ભૂરો અને એક રાખડી એમ 2 પાછળ ઉછાળવામાં આવે છે તો આપણે 36 પરિણામ કર્યા હતા ને વિભાગ સી માં હાલો લઈ આવીએ 36 પરિણામ કઈ ગયા ખબર 36 પરિણામ કર્યા હતા 36 પરિણામ ક્યારે કર્યા હતા આ જો કર્યા હતા 2 પાછો ઉછાળેલો છે ને તો આપણે આ જવા દઈએ પીપી ઓય અહીંયા ઘટના હાલો આને જવા દઈએ હાલો આ 36 પરિણામ તો લખવા માંડ્યા પીપી ટુમ કોપી થઈ ગયું હાલો લઈ આવીએ અહીંયા પીપી આવી જા બક્કા હે અહીંયા કરી નાખું પેસ્ટ હાલ હે ને ટુમ ઓકે તો ભાઈ 2 હવે હું કીધું એક ભૂરો ને એક રાખડી એમ 2 પાસા એક સાથે ઉછાળવામાં આવે તો કુલ પરિણામ 36 મળી ગયા તો શક્ય પરિણામ લખો 36 પરિણામ લખી નાખ્યા હવે હું કીધું પાસાની સપાટી પર દેખાતી સંખ્યાનો સરવાળો 8 હોય તો અહીંયા લખું ઘટના એ બરાબર સરવાળો 8 હોય હાલો મને કોમેન્ટમાં કહો કે ક્યાં ક્યાં તમને સરવાળો 8 દેખાય છે પેલા મોટી સંખ્યા ગોતી લેવાય એટલે આખી લાઈન મળી જાય જો આ 2 અને 6 એનો સરવાળો 8 થાય તો કે હા 3 અને 5 નો સરવાળો 8 થાય તો કે હા પછી 4 અને 4 નો સરવાળો 8 થાય તો કે હા પછી તો કે ભાઈ 5 અને 3 નો સરવાળો થાય તો કે હા પછી તો કે 6 અને 2 નો સરવાળો 8 થાય તો કે હા હાલો કેટલા કાઉન્ટ્સ મળ્યા પી ઓફ એ નો જવાબ શું આવે એમના છેદમાં n બરાબર જવાબ 5/5 બધાયનો આન્સર હો દીકરાઓ 5/36 ઓકે ભાઈ તમારા લોકોનું હું 5 તારીખથી વન શોટ લેવાનો છું બપોરે 4 થી 6 બરાબર ને તમારે જોડાવાનું છે પહેલા ચેપ્ટર થી લઈને છેલ્લા ચેપ્ટર સુધી હું બધું રિવિઝન કરાવું છું બીજી વસ્તુ કે આ સન્ડે આપણે લઈને આવી રહ્યા છીએ સવારે 10 થી રાત્રે 10 વાગ્યા સુધી મહામેરેથોન જેમાં સવારે 10 થી બપોરે 2 વાગ્યા સુધી હું વિભાગ એ કરાવવાનો છું ગણિતનું જેમાં બધા ચેપ્ટર આવી જશે પછી આપણે કરવાના છીએ 2 થી લઈને સાંજે 4 વાગ્યા સુધી ઇંગ્લિશ નહીં 2 થી સાંજે 6 લગીને 6 થી રાત્રે 10 સુધી વિજ્ઞાન બરાબર તો રેડી રહેજો આ બધા માટે બરાબર અને આમાં એ યુટ્યુબમાં હશે બરાબર વન શોટ યુટ્યુબમાં હશે તમારે જોડાવાનું છે તમારા મિત્રોને શેર કરવાનું છે આપણે આખું ગુજરાત ભેગું કરવાનું છે તમારું આખું ગામ આખો ક્લાસ તમારા ટ્યુશનના બધા વિદ્યાર્થીઓની અંદર હોવા જોઈએ ડન જેને સ્કૂલ હોય ન કરે નારાયણ 4 થી 6 વચ્ચે તો એ લોકોને હું લિંક મોકલી દઈશ તમે આવીને જોઈ લેજો ડન
કેટલી તારીખે? 5મી તારીખથી રોજ બપોરે 4 થી 6 14 ચેપ્ટર પૂરા થાય ત્યાં લગી. ઓકે, હાલો. પછી આપણને હું કીધું ભાઈ 13 હોય. હવે જો અહીંયા ઘટના બી બરાબર સરવાળો 13 હોય. ભાઈ સંખ્યાનો સરવાળો કોઈ દી 13 હોય? સૌથી મોટો સંખ્યાનો સરવાળો કેટલો થાય? 6 અને 6 12 થાય. આ અશક્ય ઘટના છે. કેવી ઘટના છે? અશક્ય ઘટના છે. અને તેથી P of B બરાબર 0. એના પછી 12 કે 12 થી નાનો હોય તો આ 36 છે, 36 પરિણામ. ઘટના C બરાબર સરવાળો 12 કે 12 થી નાનો હોય. 12 કે 12 થી નાનો હોય એટલે કે આ બધાય 36 છે, 36 પરિણામનો સરવાળો ક્યાં તો 12 હશે કે 12 થી નાનો હશે. એટલે 36/36 એટલે જવાબ આવે 1. હાલો, જગમગો વેરી ગુડ. ચાલો એના પછીનો દાખલો બાપલિયા. એના પછીનો દાખલો આર્યકુળ શાળાના ધોરણ 10 ના 51 છોકરીઓની ઊંચાઈ સર્વેક્ષણ નીચે પ્રમાણે છે. આ માહિતી પરથી ઊંચાઈનો મધ્ય શોધો. તો પહેલા તો આપણે વર્ગ ગોતવો પડે. વર્ગમાં પહેલા 140 થી ઓછા, એમને 140 થી ઓછા અથવા ઓછી. પછી 145 150 5 નો ગેપ છે એટલે 140 થી 145, 145 થી 150, 150 થી 155, 155 થી 160 અને 160 થી 165. આ થઈ ગયું વર્ગ. ઓકે, બરાબર. હવે છોકરીની સંખ્યા એટલે F આવૃત્તિ અને બીજી વસ્તુ છે CF. હાલો, CF શું છે? આ જે છે ને આ CF છે. જ્યારે થી ઓછા આપ્યું હોય ને, થી ઓછા, ત્યારે આ CF હોય. CF કેટલા છે? 4, 11, 29. હરકું લખું 11, 29, 40. 40 માંથી 29 જાય. હાલો, 40 માંથી 29 11. ઓકે, 46 માંથી 40 તો કે 4, 51 માંથી 46 તો કે 5. ડન. ઓકે, હાલ મધ્યસ્થ ગોતવાનું છે. મધ્યસ્થનું સૂત્ર બચ્ચે કો આવડતા હે m બરાબર l વત્તા n ના છેદમાં 2 માઇનસ CF ના છેદમાં F ગુણ્યા H. હાલો, ડન. હવે મને જરાક કોમેન્ટમાં આન્સર આપો. એ હાલો બકુડાવ, કોમેન્ટની અંદર આન્સર. આમાં n ના છેદમાં 2 કેટલા થાય? n ના છેદમાં 2 કેટલા થાય? 51 ના છેદમાં 2. હાલો, જવાબ શું આવશે? 25 ના અડધા. હર્ષભાઈ, અત્યારે ભણવાનું ધ્યાન દે દીકરા, પ્લીઝ મારે આ પૂરું કરવું છે. જો તું આડેવડી ચર્ચા કરીશ તો હું રિમૂવ કરી નાખીશ. ખાલી ભણવાનું ધ્યાન અત્યારે આ જવાબ દે. 51 ભાગ્યા 2 કેટલા થાય? 25.5. ઓકે, 25.5 કરતા નાની સંખ્યા CF માં કઈ છે? 25.5 કરતા નાની સંખ્યા CF માં કઈ છે દીકરાઓ? જવાબ સર 155. સર 6 આવે 155 થી 160 માં. ઓકે, હા, અહીંયા 6 આવશે ભાઈ, તારી વાત સાચી છે. 46 માંથી 40 જાય એટલે 6. હાલો બકા, 11. વેરી ગુડ. આ CF, આવડો આ F અને આવડો આ L. તો L બરાબર કેટલા આવશે? તો કે ભાઈ આપણે L બરાબર 145, n ના છેદમાં 2 એટલે 25.5 માઇનસ CF એટલે 11, F એટલે કેટલા? 18 અને બધાય વચ્ચે 5 નો ગેપ છે. હવે દીકરા 145 એમ વધતા 25.5 માંથી 11 જાય કેટલા વધે? કોમેન્ટમાં જવાબ 11 વધે? નો વધે. 25.5 માંથી 11 જાય કેટલા વધે? સર કોમેન્ટ બંધ કરાવી દો. હા, હમણાં કરાવી દો. 14.5 એના છેદમાં 18 ગુણ્યા 5. જવાબ 145 એમ. હવે પોઈન્ટ નીકળે એટલે 145 ના છેદમાં 145 ના છેદમાં 145 ના છેદમાં 145 ના છેદમાં પોઈન્ટ નીકળે એટલે 145 ના છેદમાં 10. 18 એમ ગુણ્યા 5 તો કે 5 દુ 10. ઓકે,
બરાબર ને 5 દુ 10. હવે હું કરવાનું તો કે 145 એમ વત્તા 145 ના છેદમાં 18 દુ 36. 145 ભાગ્યા 36 કરીએ. ઓકે ભાઈ, તો 5 ને 1 4 9 એટલે 2 હજી 3 આરે ભાગ હાલશે. જો આનો 3 આરે ભાગ હાલશે, આનો 3 આરે ભાગ હાલશે. 3 ના ઘડિયામાં 36 તો કે 12 તેરી 36. 145 ભાગ્યા 3 કરીને દેખાડું. જો અહીંયા 3 ચોકું 12, અહીંયા વૈજા 2 અને ઉપરથી ઉતાર્યા 5 નહીં આવે ભાઈ, 2 નો ભાગ 3 આરે નહીં થાય. ઓકે, મારી ભૂલ પડી ઉતાવળમાં. ચલો 36 એમ તો કઈ નહીં, ડાયરેક્ટ 145 ભાગ્યા 36 ઉપાડ લઈએ, વાર્તા પૂરી થાય. 145 ભાગ્યા 36. હવે 36 નો ઘડિયો તો ન આવડે, પણ 3 નો ઘડિયો તો આવડે. 3 ના ઘડિયામાં 14 ક્યારે આવે તો કે 3 ચોકું 12 આવે, 14 નો આવે, તો આપણે 36 ગુણ્યા 3 કરીએ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. જવાબ આવે જોઈએ. 6 તેરી 18 વધી પડી 1 3 તેરી 9 ને 1 10. ઓકે, આ 108. 36 ગુણ્યા 4 કરો, 6 ચોક 24 વધી પડી 2 3 ચોકું 12, 12 ને 2 14, 144. હા ભાઈ, 36 ચોક 144. કેટલા વૈજા? 1 પોઈન્ટ મૂકીને 0. હવે ડોહું 36 ના ઘડિયાની અંદર કઈ 10 તો આવશે ને, એટલે ઉપર મૂકો 0, નીચે મૂકો 0. 36 ના ઘડિયાની અંદર 100 કરતા નાની સંખ્યા તો કે 36 તેરી 108 થઈ જાય, એટલે 36 દુ 72. બસ આપણે આગળ કઈ કરવાની જરૂર નથી. 4.02 જવાબ આવ્યો. ઘણું તો 145 વત્તા 4.02. બોલો શું જવાબ આવે? હવે કોમેન્ટ ઓપન કરું છું. લખો જવાબ ઝડપથી. કોમેન્ટ ઓપન કરું છું. હાલો, 149.02. 145 માં 4 નાખો એટલે 149.02. ડન. જગમગો. યસ. હવે એના પહેલાનો દાખલો આગળ જે શું કીધું ભાઈ? નેક્સ્ટ સમ કે નીચે પ્રમાણે કેરીઓનું આવૃત્તિ વિતરણ પરથી મધ્યક ગોતો. મધ્યક ગોતમ તો આપણે બકાઉ માસ્ટર છીએ. xi ગોતી લઈએ પહેલા. xi એટલે 50 વત્તા 52 એટલે 102 એના અડધા કરો એટલે 101 નહીં, 50 વત્તા 52 એટલે 102 ને એના અડધા કરો એટલે 51. અને બીજી રીત તો કે 50 અને 52 માં 2 નો ગેપ છે. 2 ના અડધા કેટલા થાય? 1. 50 માં 1 નાખો એટલે 51 એમ હાલે. હાલો, 2 નો ગેપ છે તો 51 માં 2 નાખો એટલે આગળ 53, એમાં 2 નાખો એટલે કેટલા થાય ભાઈ? 53 54. 2 નો ગેપ છે ને? ના 2 નો ગેપ નથી ભાઈ. કેટલા ગેપ છે જોવો તો જરાક. 2 નો ગેપ નથી. કેટલા ગેપ છે? જવાબ 3 નો. શાબાશ. હાલો, 3 નો ગેપ છે તો 3 નાખવાના. 51 માં 3 નાખો એટલે 54. બરાબર ને? તો હવે આ બે કેવી રીતના 51 આવ્યું તો કે 50 અને 52 એટલે 102. 102 ના અડધા તમે કરશો એટલે આવશે 51.5. અહીંયા 54.5. હજી એકવાર સમજાવું કેમ આવ્યું. 50 અને 52 102 થઈ ગયું. ઓકે, 102 ભાગ્યા 2 કરો એટલે અહીંયા આવશે 51 જ આવશે. 2 5 10, 2 1 2. હા ભાઈ, 51 જ આવશે. એટલે 60 અને એમાં 3 નાખો એટલે 63. ચલો ડન છે. કોમેન્ટમાં ઓપન કરું છું બધાનો આન્સર. ચલો ડન છે બેટા. 50 અને 52 એટલે 102, એના અડધા કર્યા એટલે 51. 3 નો ગેપ છે એટલે 3 નાખ્યા. 51 માં 3 54 ને 3 57 ને 3 60 ને 3 63. જગમગો. યસ. હા, હવે UI FIUI ની રીતે જ કરશું. ગેપ હરખો છે એટલે xi માઇનસ a છેદમાં h. ઉપર એ ધારી લઈએ, એ વધારે સૌથી હેલું રહે. આ 0, આ 1, આ 2, આ 3, આ 4. હવે FIUI એટલે કરી નાખીએ ગુણાકાર. 15 ગુણ્યા 0 એટલે 0. 110 એકા તો કે 110
135 ગુણ્યા 2 270. ઓકે 115 ગુણ્યા 3 એટલે કે 345. બરાબર ને 15 તરી 45. ઓકે અને 25 ચોકું 100. હાલો કરો બધાનો સરવાળો. હાલો આ બધાનો સરવાળો કરો અને આપણે આનો સરવાળો કરી નાખીએ. આ લગભગ 400 થાય મને યાદ છે. ત્યાં લગી 5 10 15 ને 20 વધી પડી 2 2 ને 1 3 ને 1 4 4 ને 3 7 ને 8 ને 2 10 વધી પડી 1 1 ને 1 2 ને 1 3 ને 1 4. યાદ છે 400. હાલ શું સરવાળો આવે? સર કેટલું બાકી નેતા પતાવવા આવ્યું છે? 820 કે 825? કેટલું બાકી નેટ પતવા આવ્યું છે? 2 દાખલા બાકી બેઠા. આમ તો એક જ દાખલો પણ હું તમને હજી 2 કરાવીશ. 825 પાકું? હાલો જોઈ લઈએ. આ 5 એમનો 7 ને 8 ને 4 12 વધી પડી 1 1 ને 1 2 ને 2 4 ને 3 7 ને 8 825. x બાર બરાબર સિગ a વત્તા સિગ્મા fi ui ના છેદમાં સિગ્મા fi ગુણ્યા h. a બરાબર કેટલા છે? 51. ઓકે વત્તા fi ui તો કે 825. સિગ્મા fi તો કે 400. ગેપ કેટલાનો તો કે 3 3 નો. કેમ? 50 51 52 53 54 55 જો 3 3 નો ગેપ છે. 56 57 58 3 3 નો ગેપ છે. હાલ 51 એમનો વત્તા 825 ગુણ્યા 3 કરો. કરી અહીંયા 825 ગુણ્યા 3 3 5 15 વધી પડી 1 3 2 6 ને 1 7 8 તેરી 24 એટલે 2475 એના છેદમાં 400. હવે 2475 ભાગ્યા 400 કરો તો શું જવાબ આવે? તો કે 2475 ભાગ્યા પહેલા આપણે 4 કરી નાખીએ તો 4 6 24 0 0 ઉપરથી ઉતાર્યા 7 4 એકા 4 કેટલા વધ્યા 3 ઉપરથી ઉતાર્યા 5. પછી તો કે ભાઈ 4 નવા 36 તો વધી જાય એટલે 4 8 32 એટલે વધ્યા 3 પોઈન્ટ મૂકીને 0 તો કે 4 4 25 4 6 24 4 7 28. ઓકે 2 વધ્યા 0 4 25 એટલે જવાબ કેટલો આવ્યો ભાઈ? તો કે 618.75 618.75 અને છેદમાં 100. આ 100 ક્યાંથી આવ્યા? તો કે 400 માં 2 મીંડા વધ્યા એટલે 100 આવ્યા. 2 મીંડા છે એટલે 2 આંકડાની આગળ પોઈન્ટ આવે એટલે 51 વત્તા 6.1875 એટલે જવાબ આવે 57.1875. કેમ? 51 માં 6 નાખો એટલે 57.1875 એમના. આ 6.1875 કેમ થઈ ગયા? તો કે 2 0 હતા એટલે 2 આંકડાની આગળ આ પોઈન્ટ હતો એ 2 આંકડાના આગળ આવી ગયો એટલે 6.1875. 51 માં 6 નાખો એટલે 57.1875. ડન છે? ડન છે? આંકડા શાસ્ત્ર આવડે છે પણ દાખલામાં લોચા પડે છે. તો બસ વધારે જેને દાખલામાં લોચા પડતા હોય એને પ્રેક્ટિસ કરવાની. વિડીયો જોતો જવાનો, હારો દાખલા ગણતો જવાનો. એ જ દાખલો વિડીયો જોયા પછી વિડીયો બંધ કરીને એક વખત મોઢે ગણ્યા પછી જોયા વગર ગણવાનો. સમજાણ? એક વિડીયો જોતા હતા ગણી નાખો, બીજી વખત જોયા વગર ગણો એટલે તમારા લોચા ઓછા થઈ જશે. હાલો આ હાઈ ફ્રેન્ડ્સ કોણ છે? નાયક. હાલો રેડી નેક્સ્ટ સમ માટે? નેક્સ્ટ સમ માટે રેડી? જવાબ? ઓકે હવે જો એના પછી આપણે 4 દાખલા કરી નાખ્યા. આ 5મો દાખલો કરાવું છું. આપણે ગમે 5 જ દાખલા કરવાના છે સેક્શન ડી માં, પણ હજી હું તમને એક દાખલો કરાવીશ. એક સમાંતર શ્રેણીના પ્રથમ પદ અને અંતિમ પદ. પ્રથમ પદ એટલે 17. પ્રથમ પદ 17. ઓકે અંતિમ પદ 350. પ્રથમ પદ 17 છે, અંતિમ પદ એટલે an 350. ઘણા બધા એમ કે સમાંતર શ્રેણીમાં ખબર નથી પડતી. બહુ સિમ્પલ છે. પ્રથમ પદ એટલે a, અંતિમ પદ એટલે an. પ્રથમ પદ 17, અંતિમ પદ 350. સામાન્ય તફાવત 9 હોય એટલે કે સામાન્ય તફાવત એટલે કે d. તો કેટલા પદ હશે? તો n ગોતવાનું. તો an તો આપણને આપ્યું છે, મૂકો a વત્તા n - 1d. an એટલે 350 બરાબર a કેટલા? 17 વત્તા n - 1 એમનો અને d કેટલા? તો કે 9. આ 17 પ્લસ છે આ બાજુ એટલે માઇનસ થાય 350 - 17 ઇઝ ઇક્વલ્સ ટુ n - 1 ને 9 એમનો. 350 માંથી 17 કાઢો. હાલો જવાબ કોમેન્ટમાં જવાબ. કોમેન્ટમાં જવાબ. હાલો
350 માંથી 17 કાઢો, શું જવાબ આવે? જવાબ 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 343. 343 નહીં, 350 માંથી 10 જાય એટલે 340 તો આમ વહી જાય, એમાંથી 7 જાય એટલે કેટલા વધે બકા? 333 વધે મારા દોસ્ત. તું એલા લોચા કરીશું. 9 ગુણાકાર છે આ બાજુ તો ભાંગાકાર ઇઝ ઇક્વલ ટુ n-1. 333 ભાગ્યા 9 તો 9 તેરી 27, 6 વધે ઉપર 2 તેરા 3 અને 9 સત્તુ 63, બરાબર ને? એટલે 37 જવાબ આવે. હવે -1 છે આ બાજુ તો +1 થાય, 37 માં 1 નાખો એટલે n બરાબર 38 થાય. ડન છે? ડન છે? ડન છે હે ને? હવે તેમનો સરવાળો તો SN નું નાનું સૂત્ર મૂકો, n/2 કૌંસમાં a + an, વાર્તા પૂરી. n/2 તો n/2 એટલે 38/2. a એટલે પ્રથમ પદ 17 અને અંતિમ પદ 350. 350 આ 19 દુ 38 એટલે 19 એમને. 350 માં 17 નાખો એટલે 367. હાલો કરો બેનો ગુણાકાર કેટલો થાય? હાલો કરો ગુણાકાર કેટલો થાય? કરો ગુણાકાર કેટલો થાય? જવાબ ઓકે, જો ખુશી આન્સર લખી નાખ્યો 6973. આવેશભાઈ 6973 કરી દઉં. જેને ગુણાકાર નથી આવડતો એ ધ્યાન રાખો ભાઈ, ગુણ્યા 19. તો જેને ગુણાકાર નથી આવડતો એને પેલા 0. 367 ગુણ્યા 1 કરો એટલે 317. 7 9 63 વધી પડી 6, પછી 6 9 54. 54 માં 6 નાખો એટલે 60 વધી પડી 6, 6 તેરી 18, 18 માં 6 નાખો એટલે 24. આ 3 એમનામ 6 4 10 વધી પડી 1 ને 6. મારે કેમ ભૂલ પડી? આ 367. 7 9 63 વધી પડી 6, 6 9 54, 54 ને 6 60 વધી પડી 6, 9 તેરી 27, 27 ને 3 27, બરાબર? 9 તેરી 27, 27 માં 6 નાખો એટલે કેટલા થાય? 33 થાય ને? તો 6 ને 3 9 અને 3 ને 3 બસ તો થઈ ગયું ને? 6 ને 3 9 અને 3 ને 3 6. એ એકડો વયો જા. હા થઈ ગયો ભાઈ. એટલે ભાઈ આ રફાઈ નથી થતું. 6973. હાલો ડન છે? ડન છે? ડન છે? ઓકે, હવે 5 દાખલા થઈ ગયા. તો હવે આપણે કરીએ એક ચોથા ચેપ્ટરનો હજી એક દાખલો. હવે આ હું તમને સમીકરણ બનાવતા શીખવાડી દઉં છું, અવયવ હાથે પાડવાના. એક પ્રાર્થના વર્ગખંડનું ક્ષેત્રફળ 30 મીટર છે. ઓકે, 30 મીટર સ્ક્વેર છે. તથા તેની લંબાઈ તેની પહોળાઈના બમણાથી 1 વધારે છે. તો બીજું નામ હોય એના બરાબર ધારવાનું. તો લંબાઈ પેલું નામ છે, બીજું નામ છે પહોળાઈ, તો એના બરાબર ધારવાનું કે ધારો કે આ ચોથું ચેપ્ટર હોય, બરાબર ને? પહોળાઈ બરાબર x, તેની લંબાઈ, પહોળાઈને b કહેવાય એ તો ખબર જ હોય. ઓકે, હવે તેની લંબાઈ એટલે લંબાઈ જેને l કહેવાય, લંબાઈ બરાબર તેની પહોળાઈના એટલે x બમણાથી એટલે 2, 1 મીટર વધારે એટલે +1. પહોળાઈ બરાબર x ધાર દીધું, પછી વાંચો તેની લંબાઈ, લંબાઈ એટલે l બરાબર પહોળાઈ એટલે કે x બમણાથી એટલે આગળ 2, 1 વધારે એટલે +1. અને આપણને અહીંયા ક્ષેત્રફળ આપેલું છે, એ કેટલું આપ્યું છે? 300 મીટર સ્ક્વેર. એને તો લંબચોરસ હોય તો એનું સૂત્ર શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ ઇઝ ઇક્વલ ટુ 300. ડન છે? પછી મીટર સ્ક્વેર મૂકવાની જરૂર નથી. લંબાઈ બરાબર કેટલા? તો કે 2x + 1 અને પહોળાઈ બરાબર x બરાબર 300. x નો ગુણાકાર 2x સાથે કરો એટલે 2x² વત્તા x નો ગુણાકાર 1 સાથે એટલે x. 300 પ્લસ છે આ બાજુ આવે એટલે માઇનસ થાય, એટલે જવાબ આવે 2x² વત્તા x - 300. વાર્તા થઈ ગઈ પૂરી. ડન છે? ડન છે? ડન છે? જેને ફરીથી સમજવું છે ફરીથી સમજાવું. અહીંયા લંબાઈ અને પહોળાઈ આપણને આપ્યું છે, તો આપણે ધારવાનું કે પહોળાઈ બરાબર x, લંબાઈ બરાબર, તો લંબાઈ બરાબર હું કીધું કે લંબાઈ એટલે લંબાઈ બરાબર પહોળાઈ, પહોળાઈ એટલે x બમણાથી એટલે આગળ 2 મૂકવાનું, 1 મીટર વધારે એટલે +1. ડન?
હવે અવયવ તમારે જાતે પાડવાનો એટલે દાખલાનો જવાબ મળી જશે. 2x² વત્તા x ઓછા 300 બરાબર 0 અને આગળ કરવાનું હોમવર્કમાં. બરાબર, એના પછી વ્યા જઈએ ભાઈ, પ્રમેય આવશે. હવે શું કીધું ભાઈ? નેક્સ્ટ વન, તો કે થેલ્સનો પ્રતિપ્રમેય લખો અને સાબિત કરો. થેલ્સનો પ્રતિપ્રમેય એટલે 6.2 મેં ઓલરેડી તમને કરાવી દીધું છે. જેને નથી આવડતું એને હું હમણાં વિડીયોમાં મોકલી દઉં છું. આ તમારે હોમવર્કમાં કરવાનું છે. છેલ્લો દાખલો, આ 9મા ધોરણનો દાખલો છે, પણ આવો દાખલો એક્ઝામમાં પૂછાય. આપેલ આકૃતિમાં ODC અને OBA બે સમરૂપ છે. ઓકે, BOC બરાબર 125, આવડો 125 આપ્યું છે. CDO 70 આપ્યું છે. ઓકે, તો DOC ગોતો. તો અહીંયા લખીએ ખૂણો DOC ક્યાં છે, પેલા ગોતવા જઈએ. આ D અહીંયા વચ્ચે O, આ DOC એટલે કે આવડો આ ખૂણો. તો આ રેખિક કોણની જોડ થાય. બરાબર ને? કઈ રેખિક કોણની જોડ થાય? જો આ જે છે ને રેખિક કોણની જોડ થાય. 9મું ધોરણ યાદ આવે? રેખિક કોણની જોડનો સરવાળો કેટલો થાય? 180. તો બે ખૂણો થાય. પેલો ખૂણો કોણ થાય? તો કે DOC વત્તા COB. બરાબર ને? COB બરાબર 180 અંશ. કેમ? તો કે રેખિક કોણ. આપણે 9મા ધોરણમાં શીખી ગયા. હવે આ DOC આપણે ગોતવું છે. આ COB 125 અંશ છે બરાબર 180 અંશ. 125 પ્લસ છે આ બાજુ તો માઇનસ થાય એટલે DOC બરાબર, હાલો કોમેન્ટમાં જવાબ હમણાં કોમેન્ટ ખોલું છું. બરાબર ને? તો ગોતી લઈએ. તો જુઓ તમે ધ્યાનથી, આ ત્રિકોણ છે, ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. બરાબર, તો અહીંયા લખીએ ત્રિકોણ DOC માટે. તો આ ત્રિકોણ જોવાનો DOC. હવે આ ત્રિકોણમાં ત્રણેય ખૂણા કયા? તો કે ખૂણો D વત્તા ખૂણો O વત્તા ખૂણો C બરાબર 180 અંશ. ખૂણો D આપણી આગળ 70 છે. ખૂણો O આપણે અહીંયા ગોત્યો DOC એટલે ખૂણો O 55. ખૂણો C એટલે શું થાય? તો કે DCO. તો અહીંયા હું આખું નામ લખી નાખું DCO બરાબર 180 અંશ. હવે 70 ને 55 બેનો સરવાળો કરો એટલે થાય કેટલો? તો કે 125 અંશ વત્તા DCO ઇઝ ઇક્વલ્સ ટુ 180 અંશ. હવે આ પ્લસ છે, આ બાજુ તો માઇનસ થાય. તો DCO બરાબર 180 અંશ માઇનસ 125 અંશ એટલે જવાબ આવે 55 અંશ. હાલ ડન થઈ ગયું. તો એ 55 મળી ગયું. હવે હું ગોતવાનું કીધું OAB એટલે આ OAB આ તો અંતરયુગ્મ કોણ થાય. બરાબર ને? Z બને એટલે આ ખૂણા કેવા હોય? આવડો આ ખૂણો અને આવડો આ ખૂણો હરખો હોય. તો આપણે લખીએ ભાઈ કે ખૂણો OAC OAB આખું નામ લખીએ, અહીંયાથી D થી શરૂઆત કરી એટલે લોચા ન પડે. DCO બરાબર OAB આ બે હરખા થાય. હું લેવા તો કે અંતરયુગ્મ કોણ. આ 9મા ધોરણમાં આવું આપણે શીખી ગયા છીએ. હવે દીકરાઓ અહીંયા DCO એ આપણે અહીંયા ગોતું. DCO પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.